ચાલો આપણા શરીરને એક જટિલ મશીન તરીકે વિચારીએ. હવે આ મશીનને એકદમ સ્મૂધ ચલાવવા માટે અમુક એવા ઘટકોની જરૂર પડે છે જે દેખાતા નથી પણ છે બહુ જ પાવરફુલ. એ છે પોષક તત્વો. ભલે આપણને દેખાય નહીં, પણ એમના વગર આખું સિસ્ટમ ખોરવાઈ શકે છે. તો આજે આપણે આ જ અદૃશ્ય પણ જરૂરી ઘટકો અને એમની કમીથી શું થાય છે એની દુનિયામાં જરા ડોક્યું કરીએ. અને આ સવાલ ખરેખર બહુ જ મહત્વનો છે. વિચારો કે કોઈ મોટી મશીનરી હોય અને એમાંથી ખાલી એક નાનકડું સ્ક્રૂ ગાયબ થઈ જાય તો? કદાચ તરત તો કોઈ ફરક ના દેખાય, પણ ધીમે ધીમે આખું મશીન બગડી શકે છે, ખરું ને? બસ આપણું શરીર પણ કંઈક આવું જ છે. એક નાનકડા પોષક તત્વની કમી પણ કેટલી મોટી તકલીફો લાવી શકે છે એ જ આજે આપણે સમજવાના છીએ. તો આ આખી સફરમાં આપણો ગાઈડ બનશે આ ચાર્ટ. આ આપણને બતાવશે કે કઈ રીતે અમુક વિટામિન્સ અને ખનિજોની ઉણપ આપણા શરીરમાં ગંભીર રોગોને આમંત્રણ આપે છે. એમ સમજો કે આ એક નકશો છે જે આપણને સ્વાસ્થ્યની સમસ્યાઓના છેક મૂળ સુધી લઈ જશે. તો ચાલો શરૂઆત કરીએ વિટામિન્સથી. આ એવા સૂક્ષ્મ પોષક તત્વો છે જે આપણા શરીરના દરેક કામ માટે, મતલબ કે ગ્રોથથી લઈને એનર્જી સુધી બધે જ જરૂરી છે. પણ જ્યારે આ વિટામિન્સ ખૂટે ત્યારે શું થાય? ચાલો જોઈએ. સૌથી પહેલાં છે વિટામિન એ. જુઓ, એની કમી સીધો જ આપણી આંખો પર એટેક કરે છે અને એનાથી થાય છે રતાંધળાપણું. આનો મતલબ એ છે કે રાતના અંધારામાં જોવામાં તકલીફ પડે અને જો આ ઉણપ વધી જાય તો ક્યારેક દ્રષ્ટિ પૂરેપૂરી જતી રહેવાનો પણ ડર રહે છે. ટૂંકમાં વિટામિન એ આપણી આંખોનો બોડીગાર્ડ છે. જો એ જ હાજર ન હોય તો જોવાની શક્તિ નબળી પડવાની જ છે. આ કનેક્શન એકદમ સીધું અને સાફ છે. હવે આવે છે વિટામિન B1. ક્યારે એવું લાગ્યું છે કે શરીરમાં જાણે તાકાત જ નથી અને મસલ્સ એકદમ થાકેલા લાગે છે? આ બેરી નામના રોગના લક્ષણ હોઈ શકે છે, જે વિટામિન B1ની ઉણપથી થાય છે. આમાં સ્નાયુઓ સાવ ઢીલા પડી જાય છે અને કામ કરવાની એનર્જી જ નથી રહેતી. બેરીની અસરને તમે આમ સમજી શકો છો કે જાણે શરીરની બેટરી જ ડાઉન થઈ ગઈ હોય. નાનામાં નાનું કામ કરવું પણ પહાડ જેવું લાગે, કારણ કે મસલ્સમાં જરાય પાવર જ બચ્યો નથી હોતો. વિટામિન સી અને સ્કર્વી રોગની વાત તો કદાચ જૂના જમાનાના નાવિકોની વાર્તાઓમાં સાંભળી હશે. આ રોગમાં પેઢામાંથી લોહી નીકળે છે અને શરીરમાં ક્યાંય વાગ્યું હોય તો એનો ઘા રૂજાતા બહુ જ વાર લાગે છે. આના પરથી એક વાત સ્પષ્ટ છે: વિટામિન સી આપણા શરીરની રિપેર ટીમનો સૌથી ઇમ્પોર્ટન્ટ મેમ્બર છે. જો એ જ ગેરહાજર હોય તો શરીરની પોતાની જાતને હીલ કરવાની, એટલે કે ઠીક કરવાની શક્તિ ઘટી જાય છે. જેમ કોઈ છોડને મોટા થવા માટે સૂરજની રોશની જોઈએ, બસ એ જ રીતે આપણા હાડકાને વિટામિન ડી જોઈએ છે. એની કમીથી ખાસ કરીને બાળકોમાં સુક્તાન નામનો રોગ થાય છે, જેમાં એમના હાડકાં એકદમ સોફ્ટ અને નબળા પડી જાય છે. અને આની અસર ખરેખર બહુ ગંભીર હોઈ શકે છે. હાડકાં એટલા નબળા પડી જાય છે કે એ વળી જાય છે, જેનાથી શારીરિક ખોડખાપણ પણ આવી શકે છે. આના પરથી આપણે સમજી શકીએ છીએ કે મજબૂત હાડકાં માટે વિટામિન ડી કેટલું જરૂરી છે. સારું, તો વિટામિન્સની વાત તો આપણે કરી. હવે વારો છે ખનિજોનો. જો વિટામિન્સને શરીરના સોફ્ટવેર કહીએ, જે બધું ચલાવે છે, તો ખનિજો એનું હાર્ડવેર છે, જે શરીરનું આખું સ્ટ્રક્ચર બનાવે છે. ચાલો જોઈએ કે આ બિલ્ડિંગ બ્લોક્સ કેમ આટલા ઇમ્પોર્ટન્ટ છે. કેલ્શિયમનું મહત્વ સમજવા માટે આ તુલના જ કાફી છે. એક બાજુ છે મજબૂત હાડકાં અને હેલ્ધી દાંત, અને બીજી બાજુ છે નબળા હાડકાં અને દાંતનું સડો. ચોઇસ એકદમ ક્લિયર છે. હવે વાત કરીએ આયોડિનની. એની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે, જેમાં ગળાનો ભાગ સૂજી જાય છે. પણ આ તો ખાલી શારીરિક અસર થઈ. એનાથી પણ વધારે ચિંતાની વાત એ છે કે આયોડિનની કમી બાળકોના માનસિક વિકાસને પણ રોકી દે છે. એટલે આયોડિનની ઉણપ બે જગ્યાએ નુકસાન કરે છે. એક તો શારીરિક રીતે, જે ગળાના સોજા તરીકે દેખાય છે, અને બીજું માનસિક રીતે, જે બાળકોના બ્રેન ડેવલપમેન્ટને અટકાવે છે. આના બીજું પરિણામ ખરેખર વધુ ગંભીર છે. અને હવે છેલ્લે વાત કરીએ આયર્નની, જે આપણા લોહી માટે સૌથી વધારે જરૂરી છે. એની કમીથી થાય છે એનિમિયા, કે જેને આપણે પાંડુ રોગ પણ કહીએ છીએ. અને આ રોગનું સૌથી મોટું અને સામાન્ય લક્ષણ છે સતત લાગતી નબળાઈ અને થાક. એટલે યાદ રાખજો, જો કોઈ દેખીતા કારણ વગર સતત થાક લાગે અને શરીરમાં શક્તિ જ ન હોય એવું ફીલ થાય, તો એ કદાચ ખાલી સામાન્ય થાક નથી, પણ આયર્નની ઉણપને કારણે થતા એનિમિયાનો સંકેત હોઈ શકે છે. અત્યાર સુધી આપણે અલગ અલગ પોષક તત્વો અને એમની કમી વિશે વાત કરી.
હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને એક આખું ચિત્ર જોવાનું. ચાલો સમજીએ કે આ બધા ઘટકો ભેગા મળીને આપણા સ્વાસ્થ્યને કઈ રીતે બનાવે છે. તો આ બધામાંથી આપણે શીખ્યા શું? શીખ એ છે કે સ્વાસ્થ્ય માટે કોઈ એક જ સુપરહીરો પોષક તત્વ નથી હોતું. આપણા શરીરને આ બધા જ વિટામિન્સ અને ખનિજોની એક ટીમની જરૂર છે, જે સાથે મળીને કામ કરે. જો આ ટીમનો એક પણ ખેલાડી ગેરહાજર હોય તો આખી ગેમ બગડી શકે છે. એટલા માટે જ સંતુલિત આહાર જ સ્વસ્થ જીવનની સાચી ચાવી છે. તો હું આ ચર્ચાને એક સવાલ સાથે પૂરી કરીશ. હવે પછી જ્યારે જમવા બેસીએ ત્યારે આપણી થાળી પર એક નજર નાખીએ. શું એ થાળી પોષણની એક સંપૂર્ણ વાર્તા કહી રહી છે? શું એમાં શરીરને જોઈતા બધા જ રંગો અને તત્વો હાજર છે? કારણ કે યાદ રાખવું જરૂરી છે, આપણું સ્વાસ્થ્ય બીજે ક્યાંયથી નહીં પણ આપણી થાળીથી જ શરૂ થાય છે.